એક બાણો તાર કરીને એક બાણો આધાર કરીને હા એક બડોયા તાર કરીને એક બડો આધાર કલીને શ્રી વલ્લભગ્રામ શ્રી વિઠ્ઠલ પ્રભુ આનલિયો તાર કરીને એક બડો આધાર કલીને વલ્લભગ્રામ શ્રી વિઠ્ઠલ પ્રભુ આનલિયો આધાર કલીને
અમને જય શ્રીવલ્લભાધીશ ગોકુળરાય પ્યારે જય ના 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 રે રે ના ના વિઠ્ઠલનાથ યોગાસી અમાતો છે વિઠ્ઠલનાથ ઉપાસી વિઠ્ઠલનાથ ઉપાસી અમાતો છે
આમાં તો આમાં તો સ્વામી ગિરિધરનાથ વિઠ્ઠલ પાણી નિગમા એ પાણી નિગમ પ્રકાશ હમ તો એ આજ યમુના જી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લહેર આનંદ ની લહેર યમુના જી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લહેર આનંદ ની લહેર એ મારી માએ હો મારી માએ પ્યારી છે ઘણી મેર રે આજ આનંદ ની લહેર મારી માએ કીધી છે મોટી મેર રે આજ આનંદ ની લહેર આનંદ ની લહેર આ સોના સૂરજ આજ ઉગો ગાગણીએ સોના સૂરજ આજ ઉગો ગાગણીએ એ સોના સૂરજ આજ ઉગો ગાગણીએ સોના સૂરજ આજ ઉગો ગાગણીએ યમુના જી પધાર્યા આજ ઉરની લાગણીએ યમુના જી પધાર્યા આજ ઉરની એ ગાગણીએ મારે હૈયામાં મારા હૈયામાં હરખ માય રે આજ આનંદ ની લહેર આજ આનંદ ની લહેર આજ યમુના જી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લહેર આજ આનંદ ની લહેર આપણને વિસરી માને ધરાવું મખણ ની ચરી માને ધરાવું યમુના
મારી માએ કરી છે ઘણી રે આજ યમુનાજી પધાર્યા મારી આજ આનંદની લહેર આનંદની લહેર આજ આનંદની લહેર આનંદની લહેર બોલો શ્યામ સુંદર શ્રીમણે મહારાણી કી જય જય શ્રી ગોકુળનાથ પ્યારે કી જય શ્રી યમુનાજી પરમ કૃપાલ આ જગતમાં યમુનાજી પરમ કૃપાલ યમુનાજી પરમ કૃપાલ જગત में યમુનાજી પરમ કૃપાલ યમુનાજી પરમ કૃપાલ જગત મેં યમુનાજી પરમ કૃપાલ યમુનાજી પરમ કૃપાલ જગત યમુનાજી પરમ કૃપાલ વિનતી કરો તો પુરત સુનાલીને વિનતી કરો તો પુરત સુનાલીને ભાઈ મો પે દયાલ ભાઈ મો પે દયાલ ભાઈ મો પે દયાલ જગત में यमुनाजी परम कृपाल जगत में श्री यमुना जगत में श्री यमुना जगत में વિનતી કરત તુર સુનલી વિનતી કરત તુરત સુનલી મોહ पे भई है दयाल जगत में श्री यमुनाजी परम कृपाल जो कौमा जन करत निरंतर जो कौमा जन करत निरंतर ताते डर पत हे हम काल जो पौमा जन करत निरोधर ताते दरपत हे यमकाल प्रजापति की अति प्यारी कालिंदे प्रजापति की अति प्यारी कालिंदे सुमीरा हो तो निहाल सुमीरा हो तो निहाल जगत में यमुना जय परम कृपाल आय प्रजापति की अति प्यारी कालिंदे सुमिरता होता है सुमिरता होता निहाल जगत में श्री यमुना जी परम कृपाल
ધર્મ કહે હમકાર જો કોબમાં જન કરત નિરોધ જો કોબમાં જન કરત નિરોધ સાતે ડરપત હે યમકાર પ્રજાપતિ પરમ કૃપાલ એ પ્રજાપતિ કી અતિ પ્યારી કલે સુમિરતા હોત ये सुमिरता होत निहाल जगत में यमुना जी परम कृपाल यमुना दे हो यमुना जी परम कृपाल यमुना जी परम कृपाल जगत में यमुना जी परम यमुना जी परम बोलो श्याम सुंदर श्री यमुना महारानी की जय श्री गोकुलनाथ प्यारे की जय
यमुना जी जे जन प्रातः उठना सुख देने दुख हरनी श्री यमुना जी लहरन की जय जना प्रत उठना मदन मोहना मदन मोहन जोगी खरी है जो प्यारी मदन मोहन जोगी खरी है जो प्यारी पटरानी जो कहावे सिया मोना जी तिघारो दरस वो मुरली बजावे वृंदावन में रास रसों है मोहन मुरली बजावे सूरदास प्रभु तिहारे मिलन को सूरदास प्रभु तिहारे मिलन को वेद विमाला जस गावे
वृंदावन में रास रसो है मोहन मुरली बजावे सूरदास प्रभु तिहार मिलन को सूरदास प्रभु तिहार मिलन को सूरदास प्रभु आवेदा यशदारे वेद विमल यशदारे श्री यमुना तिहारो दरस मोहि भावे सूरदास प्रभु तिहारे मिलन को सूरदास प्रभु तिहारे मिलन को वेद विमल जगावे यमुना जी तिहारो दरस मोहि भावे बोलो श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गोकुलेश्वराय प्यारे की जय આયા ઉપસ્થિત દરેક વૈષ્ણવ ભાઈ બહેનોને ખાસ વિનંતી કે આજે યમુનાજીનો લોટીજી ઉત્સવ છે પૂજ્યપાદ મહારાષ્ટ્રીય બિરાજે છે એટલે યમુનાજીનો ઉત્સવ સંપન્ન થઈ રહ્યો છે આપશ્રી આજ્ઞા અનુસાર આપણે યમુનાજીની સ્તુતિ કે એટલે યમુનાષ્ટકનો પાઠ કરવાનો છે એટલે દરેક ભાઈઓ અને બહેનો પોતપોતાની જગ્યાઓ પર ઊભા થઈ જશે હાથ જોડી યમુનાષ્ટકનો પાઠ કરશે જેમને આવડતો હોય એમને પાઠ કરવાનો છે બાકીના એ બધાએ શ્રવણ કરવાનું છે યમુનાષ્ટકનો પાઠ પૂર્ણ થયે તરત જ મનોરથી પરિવાર શ્રી યમુનાજીની આરતી ઉતારશે ત્યારે પણ આપણે બધાએ ઊભું રહેવાનું છે આરતી સાજમાં બોલવાની છે એટલે બધા ભાઈઓ સાવધાન થઈ જાય અહીંથી યમુનાષ્ટકનો પાઠ બોલાવવામાં આવશે તે જેને આવડતો હોય એને બધાએ શાંતિથી બોલવાનો છે શ્રી નમામિ यमुनामहं सकल सिद्ध हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटां तटस्थनवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजिता स्मर प्रीतुष्याम्बे प्रतिं कलिंद गिरिमस्तके पतद मंदपूरोज्ज्वला विलासगमनोलसा प्रकट गंड शैलोलता शघोषगतिदन्तुरा शमनिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धने जयति पद्मबान्धो सुता भुवां भुवन पावनि मदिगता मनेकस्वने प्रियाभिर्विसेविता शुकमयूरहंसा देवी तरंगा भुजगङ्गणा प्रकट मुक्तिकावालुका नितम्बाटट सुन्दरी नमत कृष्ण गौर्य प्रिया अनन्ता गुणभूषिते शिव विरञ्चिते वस्तुते घनागणनिभे सदा दुवपराशराभीष्टदे विशुद्ध मथुराटके सकल गोप गोपीव्रते
कृपा जलधि संश्रिते मम मनः सुखं भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमन तो भवे सकल सिद्धिदा सेवता तया सदशतामिया कमलजा सपत्नी वय हरि प्रिय कलिन्दया मनसि मे सदा स्थीयता नमोस्तु यमुने सदा तव चरित्रमाद्यद्भुतं न जातो यमयातना भवति ते पयः पानत यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधो तनु नवत्वमेतावता न दुर्लभतमारते मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुति तव करोति कः कमलजा सपत्नी प्रिय हरेर्यनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मरण जलानुभिः सकल गात्रजे संगम तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समस्त दुरिताक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपूच सन्तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे श्रीमद् वल्लभाचार्य विचरण श्री अमरनाथ स्तोत्र संपूर्ण श्याम सुंदर श्री अमने महारानी की जय। ચાલો સાજિંદા કેમ કે ભાઈ સાજિંદાને બોલાવો આરતી બોલવાની છે સાજિંદા ભાઈ આવી જાય ભાઈ યમુનાજીની આરતી કરવાની છે બાપભાઈ સ્ટેજ ઉપર આરતી છે પ્રગટાવીને મનોરથીને આપો जय जय श्री यमुना जय जय श्री यमुना रोता जन्म सुधार रोता जन्म सुधार जन जन श्री यमुना जय जय श्री यमुना माधुरी मामूरत माधुरी पटराणी प्रेम सहित पटराणी मे पूरा जय जय श्री यमुना जय जय श्री यमुना केवल वन सालामा केवल वन सालामा गोवने जाता कहे माधव पर कम्मा व्रजने करवाने जाता जय जय श्री यमुना जय जय श्री यमुना जय जय श्री यमुना जोता जन्म सुधार जन्म सुधार जन जन श्री यमुना जय जय श्री यमुना जय जय नाम सोड़ कर सजामा नटवे चरमो
બોલો શ્યામ સુંદર અમને મહારાજ કી જય શ્રી વલ્લભાધીશ કી જય. આજના મનોરથી પરમ ભગવદીય નરસિંહભાઈ મંજીભાઈ ઠુમર એમનું ગામ છે ખાંડાદાર. પ્રભાબેન પરસોત્તમભાઈ ઠુમર એમનું ગામ પણ ખાંડાદાર છે. તેઓ આજના મનોરથી છે. તે આજે એમને ત્યાં યમુનાજીના લોટીજીના ઉત્સવ છે. તો યમુનાજીની ભેટમાં બંને મનોરથી પરિવાર 1101 રૂપિયા આપી અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને યમુનાપાન કરાવે છે. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. 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 સાથે જ મનોરથી પરિવાર લવજીભાઈ નરસિંહભાઈ ઠુમર અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં 2501 રૂપિયા આપે છે. ચંદુભાઈ નરસિંહભાઈ ઠુમર 2501 રૂપિયા અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં આપે છે. ભરતભાઈ નરસિંહભાઈ ઠુમર 2501 રૂપિયા અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં આપે છે. સુરેશભાઈ પરસોત્તમભાઈ ઠુમર 2501 રૂપિયા અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં આપે છે. ભૂપેન્દ્રભાઈ નરસિંહભાઈ ઠુમર 2501 રૂપિયા અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં આપે છે. જે ગૌલોકવાસી જીવની માળા પેરામણી છે તેમના ગુરુદેવની ભેટમાં પણ મનોરથી પરિવાર 1101 રૂપિયા આપે છે. અને હવે દરેક વૈષ્ણવને એમની જગ્યાએ યમુનાજી કંઠી અને ચૈણામત મળી જશે. તો જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ ન બોલાવાય ત્યાં સુધી કંઠી દરેક વૈષ્ણવ પોતાના હાથમાં રાખશે અને ત્યાં સુધી અહીંયા કીર્તન ગાન ચાલુ રહેશે. બધાને કંઠી મળી જાય ત્યાર પછી આપણે અહીંયા મનોરથી પરિવારના ગૌલોકવાસી વડીલોના જય શ્રી કૃષ્ણ બોલાવવાના છે. પ્રસાદ હો પાયો શ્રી યમુનાજી પ્રસાદ પ્રસાદ હો પાયો શ્રી યમુનાજી પ્રસાદ હો જય
मल जल पावन ભજન કરું વિમલ જલ પાવન સીતા કલેશ બહાવો हरे गोपाद पानो कीर्तनैया हरे गोपाद पानो कीर्तनैया हरिपादा प्रीति बढ़ावो सिया मोनादि यह प्रसाद हो पावो सिया मोनादि यह प्रसाद हो पावो विनती करो यह वर मांगो विनती करो यह वर मांगो अधमन संग बिसरावो परमानंद प्रभु सब सुखदाता सब सुखदाता हरे
सब सुख दाता मदन गोपाल मदन गोपाल लडाबू सिया मोरारी यह प्रसाद पावो सिया मोरारी यह प्रसाद पावो यह प्रसाद पावो श्री यमुना जी आरे यह प्रसाद पावो श्री यमुना जी यह प्रसाद पावो यह प्रसाद पावो सिया मोरारी यह प्रसाद पावो सिया मोरारी यह प्रसाद पावो विनती करो विनती करो यह वर मांगो विनती करो यह वर मांगो अधमन संग बिसरा विनती करो यह वर मांगो विनती करो यह वर मांगो अधमन संग बिसरावो परमानंद प्रभु सब सुख दाता परमानंद प्रभु सब सुख परमानंद प्रभु सब सुख दाता सब सुख दाता परमानंद प्रभु सब सुख दाता मदन गोपाल लड़ाऊं हे मदन गोपाल लड़ाऊं हे मदन गोपाल लड़ाऊं श्री यमुना जी यह प्रसाद परमानंद प्रभु सब सुख दाता परमानंद प्रभु सब सुख दाता ए मदन गोपाल लडाबू ए मदन गोपाल लडाबू यमुना जी यह प्रसाद पावो यमुना जी यह प्रसाद पावो हेरी यह प्रसाद हो पावो यह प्रसाद हो पावो श्री यमुना जी यह प्रसाद हो पावो श्री यमुना
हरि यह प्रसाद हो यह प्रसाद हो यह प्रसाद हो पाऊं। श्याम सुंदर श्री रमणे महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोकुलेश्वराय प्यारे की जय। દરેક આમંત્રિત વૈષ્ણવને ખાસ વિનંતી કે જે વૈષ્ણવ ભાઈઓ બહાર ઊભા છે તે પંડાલની અંદર એટલે કે આ મંડપની અંદર આવી જાય। દરેક ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી કે જે ભાઈઓ બહાર ઊભા છે તે આ પંડાલની અંદર આવી જાય। હવે આપણે મનોરથી પરિવારના ગૌલોકવાસી વડીલોના જય શ્રી કૃષ્ણ બોલાવવાના છે। એ પૂર્વે અહીંથી ઠાકોરજીના ગુરુદેવના જય ઘોષ બોલાવવામાં આવશે તો દરેક વૈષ્ણવો જય ઘોષ કરશે। जय श्री कृष्ण बोलाता हो एटली वार कोई पण वैष्णवो लौकिक चर्चा करशे नहीं, शांतिथी ठाकोरजीना जय घोष करशे अने गौलोकवासी जीवना जय श्री कृष्ण पण बोलशे। तो आजनो आ दिव्य अलौकिक मनोरथ ठुमर परिवारने त्यां आपश्रीनी आज्ञा अने आपश्रीना सानिध्यमां गई काल शांतिने ज मनावाई रह्यो छे अने सुंदर मजानो आ मनोरथ संपन्न हरिगुरु वैष्णवनी हाजरीमां थई रह्यो छे। ए ठुमर परिवारना अहोभाग्य छे जेमने वल्लभनी पासे ब्रह्म संबंध दीक्षा लई कायमी वल्लभनुं शरण ग्रही ठाकोरजीमां श्री यमुनाजी महाप्रभुजीमां निष्ठा राखी अने जीवन व्यतीत करेल होय एवा मनोरथी परिवारना गौलोकवासी भगवदीओ के जेमना पुत्र पुत्रीए आ दिव्य मनोरथ हरिगुरु वैष्णवना सानिध्यमां आवो सुंदर मजानो अहींया जे राखेलो छे ते जे गौलोकवासी भगवदीय छे तेमना पण खूब ज अहोभाग्य कहेवाय के वल्लभकुळना सानिध्यमां हरिगुरु वैष्णवनी हाजरीमां तेमने आपणे आवो भगवत स्मरण करवानो प्रसंग एमने त्यां संपन्न थई रह्यो छे। हवे आपणे गौलोकवासी भगवदीय परम भगवदीय जेतुबेन मंजीभाई ठुमर अने परम भगवदीय गौलोकवासी पानीबेन नरसिंहभाई ठुमरनी मालानी पेरामणीनो आजे दिव्य प्रसंग छे। आपणे एमना जय श्री कृष्ण बोलाववाना छे। ए पेला ठाकोरजीना एमना गुरुदेवना आया बिराता गुरुदेवना जय घोष करवाना छे अने बधाए खास शांति राखे। जय श्री कृष्ण ज्यारे एमना पुत्र बोलावता होय त्यारे आपणे बधाए जय श्री कृष्ण झीलवाना छे। आ जेतुबेन मंजीभाई ठुमरना कोई पुत्र होय तो अहीं आवी जाय, पानीबेन नरसिंहभाई ठुमरना कोई पुत्र होय तो पण अहीं आवी जाय, एमने जय श्री कृष्ण अहीं बोलवाना छे। श्री गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, साते स्वरूप की जय, श्री बालकृष्ण लाल प्यारे की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी प्यारे की जय, श्री गुंसाई जी परम दयाल की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री गोकुलनाथ जी प्यारे की जय। आमांथी मोटुं कोण छे? मोटुं कोण? हां एनुं कोण छे? गौलोकवासी जेतुबेन अमरा दादी मां जेतुबेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण। गौलोकवासी अमरा दादी मां जेतुबेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण। गौलोकवासी अमरा दादी मां जेतुबेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण। एमना गुरुदेव पूज्यपाद मुरलीधर जी महाराज श्री पोरबंदर वाला छे। श्री मुरलीधर लाल प्यारे की जय, श्री मुरलीधर लाल प्यारे की जय, श्री मुरलीधर लाल प्यारे की जय। गौलोकवासी मारा मातुश्री पानीबेन नरसिंहभाई ठुमरना जय श्री कृष्ण। गौलोकवासी मारा मातुश्री पानीबेन नरसिंहभाई ठुमरना जय श्री कृष्ण। गौलोकवासी मातुश्री पानीबेन नरसिंहभाई ठुमरना जय श्री कृष्ण।
એમના ગુરુદેવ પૂજ્યપાદ ભગત શ્રવડા પ્રભુજી બાવાશ્રી છે શ્રી પ્રભુજી રાય પ્યારે કી જય શ્રી પ્રભુજી રાય પ્યારે કી જય શ્રી પ્રભુજી રાય પ્યારે કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય સાતે સ્વરૂપ કી જય શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોપીનાથજી પ્યારે કી जय श्री गुंसाई जी परम दयाल की जय पुरुषोत्तम लाल प्यारे की जय श्री गोकुलनाथ प्यारे की जय मनोरथी परिवार बनेना गुरुदेव में 2501 रुपया भेट में आपे छे श्री मुरलीधरलाल प्यारे की जय श्री प्रभुजी राय प्यारे की जय हवे अहींया शरणाए सो तारे वधाय बोलाशे त्यार पछी बधा कंठी आपी छे मनोरथी ते पोताना गळामां धारण करी लेशे હવે અહીં શરણાય છો તારે વધારે બોલાશે ત્યાર પછી આપશ્રીના દિવ્ય વચનામૃત થશે અને આપશ્રીને ચણપસનો લાભ પણ મળશે શરણાય છો તારે शरणाये सोई तारे जन शरणाये सोई तारे प्रगट पुरुषोत्तम प्रगट पुरुषोत्तम वल्लभ राज लारे जय जन शरणाये सोई तारे दीन दयाल प्रगट पुरुषोत्तम दीन दयाल प्रगट पुरुषोत्तम वल्लभ राज लारे जय जन शरण आये सोई तारे जितनी रवि छाया की कणिका जितनी रवि छाया की कणिका तितने दोष हमारे जितने रवि छाया की कणिका तितने दोष हमारे तुम्हारे चरण तुम्हारे चरण प्रताप थे जते तुम्हारे चरण प्रताप थे जते देवू तत छीन तारे जय जन शरण आये सोई तारे तुम्हारे चरण प्रताप तेजत तुम्हारे चरण प्रताप तेजत देवो तत चिन तारे जय जन शरण आये सोई तारे माला कंठ
પુરારે માણેક માલા કંઠથી લગધાથે દર ચાંક સક્રવ પુધારે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિ તનિ સારે જે જન શરણ આયે સોય માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિ તનિ તારે જય જન શરણ આયે સોય તારે માલા કંઠ તિલક માથે ધર માલા કંઠ માલા કંઠ તિલક માથે ધર શંખ ચક્ર બબુધારે માણેક ચંદ માલા કંઠ તિલક માથે ધર શંખ સકવ બુધારે માણેક ચંદ પ્રભુ જય હો માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિત મહાપતિત સારે રે જન શરણ આય સોય તારે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે માણેક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિ તન તાર જય જન શરણ આય સોય તારે શરણ આય સોય તાર જય જન શરણ આય સોય તાર જય જન શરણ આય સોય તારે પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરદ કૃપા નિજ એ પરમા કૃપાલ શ્રી વલ્લભ નૌદન કરત કૃપા નિજ હસ્ત માથે આજ જન શરણ રહો આજ જન શરણ આય અનુસરહી જે જન શરણ આય અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ કરત કૃપા નિજ હાસ આજ જન શરણ આય અનુસરઈ ગઈ ગોપત ગોવર્ધન નાથ કરત કૃપા નિજ હસ્ત માથે પરમ યુદાર પરમ યુદાર ચતુર ચિંતામણી પરમ યુદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા પરમા ઉદારા એ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા સાથે હે ભજગ્રા ભજન સદા
જાણે શ્રી વિઠ્ઠલનાથ કરત કૃપા નિજ હસ્ત દે માથે એ ભજ કૃષ્ણ દાસ એ ભજ કૃષ્ણ દાસ કાચ સબ તરઈ જો જાને એ જો જાને શ્રી વિઠ્ઠલનાથ કરત કૃપા નિજ હસ્ત દે માથે આ પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે નિજ હસ્ત દે માથે નિજ હસ્ત દે માથે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલેશ્વરાય પ્યારે કી જય અહીંયા ઉપસ્થિત દરેક વૈષ્ણવને ખાસ વિનંતી કે હવે આપણને પૂજ્યપાદ શ્રી મહારાજશ્રીના અલૌકિક દિવ્ય વચનામૃતનો લાભ મળશે. આપશ્રીના વચનામૃત હાલતા હોય એટલી વાર કોઈ પણ ભાઈઓ પોતપોતાની જગ્યાએથી ચહલપહલ કરશે નહીં. પોતાના મોબાઈલ સ્વિચ ઓફ રાખશે, નાના બાળકોને પોતાની પાસે રાખશે અને શાંતિથી આપશ્રીના વચનામૃતનો લાભ લેશે. આવા ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવ્યા દિવ્ય મનોરથો હોય છે ત્યારે જ વલ્લભકુળની પધરામણી થતી હોય છે અને વચનામૃતનો લાભ પુષ્ટિજીવોને મળતો હોય છે. તો આવા દિવ્ય અલૌકિક મનોરથ પ્રસંગે જ્યારે પૂજ્યપાદ મહારાજશ્રી પધારેલા હોય અને સર્વે વૈષ્ણવવૃંદની પણ હાજરી હોય તો આપણે વચનામૃતનો ખાસ લાભ લેવો જોઈએ. એટલે આપણે બધા વચનામૃતનો લાભ લેશું. આજના મનોરથી ઠુમર પરિવાર વતી હું આપશ્રીના કરકમલોમાં વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત આ નાથ સૃષ્ટિને આપણા દિવ્ય વચનામૃતથી લાભાન્વિત કરશે પૂજ્યપાદ મહારાજશ્રી. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાધીશ પ્રભુ નિત્યલીલા પૂજ્ય દાદાજી મહારાજ ગોસ્વામી 108 શ્રી જીવનેશજી મહારાજ, નિત્યલીલા પૂજ્ય પિતાશ્રી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ અને અહીંયા ઉપસ્થિત બધા જ પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે આ સભાની અંદર ભગવદ્ ગુણગાન શ્રી વલ્લભ પ્રભુના, શ્રી ગોવર્ધનધરના કીર્તનો, નંદ ઉત્સવ શ્રી યમુનાજીના કીર્તનો, ભગવદ્ ગુણગાન કરવા માટે બધા એકત્રિત થયા છીએ. અને આ જે અલૌકિક અવસર આપણને બધાને પ્રાપ્ત થયું છે, સૌથી પહેલા આપણે બધા હૃદયથી અને ખૂબ જ હર્ષથી જેના દ્વારા, જેના નિમિત્તે આપણને પ્રભુએ આ ભગવદ્ ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, ભગવદ્ ગુણગાનનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, ભગવત સ્વરૂપના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, શ્રી વલ્લભકુલનું સાનિધ્ય પ્રાપ્ત કરાવ્યું, એવું આપણે બધા જે નિમિત્તને ના કારણે બધા એકત્રિત થયા છીએ, તો જેના દ્વારા ઠાકુરજીએ આ અવસર આપણને બધાને પ્રદાન કર્યો છે, એવો મનોરથી ઠુમર પરિવારને આપણે બધા તાળીઓના ગડગડાટથી સૌથી પહેલા તો અભિનંદન આપીશું અને અમારા સંપૂર્ણ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે જે આ પ્રકારે જે આ સુંદર મનોરથનું આયોજન થયું છે, આ સુંદર મનોરથની અંદર જે વૈષ્ણવોની હાજરી છે, વલ્લભકુલની હાજરી છે, ઠાકોરજીના દર્શન પ્રાપ્ત થયા છે, શ્રી યમુનાજીનું પાન પ્રાપ્ત થયું છે, એવા અવસર
આપણને આપણા જીવનની અંદર ક્યારેક જ પ્રાપ્ત થાય છે. અહીંયા તમે જુઓ, જેટલા પણ આપણને પ્રવચનો આપણે સાંભળતા હોઈએ, સત્સંગમાં જતા હોઈએ, ભગવત વાર્તા કરતા હોઈએ, એમાં સૌથી વધારે શું વર્ણન આવે છે કે આપણે ભગવદીઓનો સંગ કરવો જોઈએ, પ્રભુના દર્શન કરવા જોઈએ. આપણા ગુરુદેવ ગોસ્વામી બાળકો બિરાજતા હોય, વલ્લભ વંશજો બિરાજતા હોય તો એમના ચરણ સ્પર્શનો લાવો લેવો જોઈએ. ઠાકોરજીના કીર્તનોનું શ્રવણ કરવું જોઈએ. શ્રી યમુનાજીના પાઠ કરવા જોઈએ. ભગવદીઓની સાથે મળીને નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ. ભગવદીઓની સાથે મળીને સત્સંગ કરવું જોઈએ. આપણે જ્યાં પણ ભગવત વાર્તામાં જઈએ ને, પ્રવચનો સાંભળીએ, ભગવત વાર્તામાં જઈએ, સત્સંગ કરીએ, ત્યાં આપણને આવું બધું સાંભળવા મળતું હોય. પણ આ બધું એક સાથે શક્ય ક્યાં બન્યું? આ એક સાથે બધું શક્ય ક્યાં બને છે? આ મનોરથમાં બને છે. જ્યારે આપણે આ મનોરથનું આયોજન થાય ને, ત્યારે આ મનોરથના આયોજનની અંદર આપણને ભગવદીઓનો સંગ થાય, આપણને પ્રભુના દર્શન થાય, આપણે આપણા આચાર્ય ચરણના દર્શન થાય, ચરણ સ્પર્શ થાય, પ્રભુના કીર્તનો સાંભળવા મળે, યમુનાજીનું પાન થાય. હવે આ બધું એક સાથે જ્યારે આપણને એક મનોરથમાં મળી રહેતું હોય, પછી તમે વિચાર કરો, આપણે એમ કહીએ કે આપણા જીવનની અંદર હું ક્યારે યમુના પાન ન કરી શક્યો, તો એવું શું આપણે કહી શકીએ? આપણા જીવનની અંદર આપણને શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતા. આપણને ઘરે બેઠા બેઠા શ્રી યમુનાજીના પાન થાય. આપણને આ મનોરથની અંદર શ્રી યમુનાજીનું પાનની સાથે સાથે વલ્લભકુલના વંશજોના દર્શન થાય, એમના વચનામૃતોનું શ્રવણ કરવા મળે, અને એની સાથે સાથે આ જે ઉત્સવ છે આ એક મનોરથીના મનનો આનંદ છે. આ જે ઉત્સવ છે આ મનોરથીના મનનો ઉલ્લાસ છે, મનનો આનંદ છે. અને એ આનંદ દ્વારા આપણે બધાને આમંત્રિત કરે છે કે આવો અને ભગવત ગુણગાન કરવાનો લાવો લ્યો. આવો વૈષ્ણવો વલ્લભના દર્શન કરવાનો લાવો લ્યો. આવો વૈષ્ણવો આ કીર્તન, આ સમાજની અંદર કીર્તનકારો છે, એ કીર્તનકારોના કીર્તનો શ્રવણ કરવાનો લાવો લ્યો. આવો વૈષ્ણવો શ્રી વલ્લભકુલના બાળકોના ચરણ સ્પર્શ કરવાનો લાવો લ્યો. આવો વૈષ્ણવો ભગવદીઓનો સંગ કરવાનો લાવો લ્યો. એવું આમંત્રણ આપી તમને બધાને મનોરથી બોલાવે છે. અને શું કામ બોલાવે છે? કે આપણે બધા સાથે મળીને ભગવદ ગુણગાન કરીએ. આ કોઈ લૌકિક પ્રસંગ નથી કે આ લૌકિક પ્રસંગની અંદર આપણે સાથે મળીને બેઠા હોઈએ અને લૌકિક ચર્ચાઓ કરવા લાગીએ, જ્યાં ત્યાંની વાતો કરવા લાગીએ. એ પ્રકારનો આ કઈ લૌકિક પ્રસંગ નથી. એવા લૌકિક પ્રસંગ તો ઘણા બધા આપણા જીવનની અંદર થાય છે, અને ઘણા બધા લૌકિક પ્રસંગમાં આપણે હાજરી પણ આપીએ છીએ. અને એ લૌકિક પ્રસંગની અંદર આપણે લૌકિક ચર્ચાઓ જ કરવા જઈએ છીએ. કોઈ દિવસ આપણે એવું વિચાર કરીએ છીએ કે એવું ક્યારે વાતાવરણ થાય છે કે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ અને સાથે મળીને ભગવત ચર્ચા કરતા હોઈએ? લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ અને સાથે બેસીને ભગવત વાર્તા કરતા હોઈએ, સાથે બેસીને સત્સંગ કરતા હોઈએ, ભગવત ગુણગાન કરતા હોઈએ. એવું ક્યારે આપણા લૌકિક પ્રસંગમાં બને છે? જો લૌકિક પ્રસંગની અંદર આપણે અલૌકિક વાતો ન કરતા હોઈએ તો પછી અલૌકિક પ્રસંગની અંદર લૌકિક વાતો શું કામ કરવી જોઈએ? જે આ દિવ્ય અલૌકિક પ્રસંગ છે એ અલૌકિક પ્રસંગની અંદર આપણે લૌકિક ચર્ચાઓ શું કામ કરવી જોઈએ? તો આ જે મનોરથ છે આ એક અલૌકિક મનોરથ છે. અને આવો અલૌકિક મનોરથનો આપણે જ્યારે પણ લાભ લઈએ, તમે વાતનો વિચાર કરો, ભગવત ગુણગાન જ્યાં પણ થતા હોય, અમારા તાજી મહારાજ આજ્ઞા કરતા કે ભગવત ગુણગાન જ્યાં પણ થતું હોય, તમને એમ લાગે આપણે કોઈ ગામમાંથી પસાર થતા હોઈએ અને આપણને એમ લાગે કે અહીંયા કઈ યમુનાજીના પાઠ થાય છે, આપણને એમ લાગે કે અહીંયા આપણે ક્યાંક ધોળપદ ગવાઈ રહ્યા છે, કીર્તન થઈ રહ્યા છે, તો જરાય પણ વિલંબ કર્યા વગર ત્યાં જઈ, ભલે આપણને આમંત્રણ હોય કે ન હોય, ત્યાં જઈ
દંડવત કરી જેટલી વખત શ્રવણ કરી શકો શ્રવણ કરી અને પછી ત્યાંથી વયું જવું. જ્યાં પણ ભગવત ગુણગાન થતું હોય ત્યાં થોભી જવું. જ્યાં પણ શ્રી વલ્લભના વંશજો દ્વારા વચનામૃત થતા હોય ત્યાં પણ 2 ઘડી થોભી જવું. ત્યાં ઊભા રહી એ ભગવત ગુણગાન શ્રી વલ્લભના મુખેથી જે નીકળે ને એના શ્રવણ કરવાનો લાવો છે. અને એ શ્રવણ કરવાનું જે આપણને પુણ્ય મળે છે એ પુણ્ય આપણને પ્રભુ સેવા સુધી પહોંચાડે છે. એટલે ભગવત ગુણગાન થતું હોય ત્યાં થોભી જવું, બાળકોના વચનામૃત થતા હોય ત્યાં થોભી જવું. અને એક ત્રીજી વસ્તુ, તમને કદાચ એવો ખ્યાલ પણ આવે ને કે આજુબાજુના ગામડામાં ક્યાંક વલ્લભકુલના વંશજો પધાર્યા છે, તો વૈષ્ણવોનો કર્તવ્ય છે કે જરાય પણ એવી ખબર પડે કે આજુબાજુના ગામમાં વલ્લભકુલના બાળકો પધાર્યા છે તો ગમે તેમ કરીને 2 મિનિટનો સમય કાઢીને પણ ચંસપશ કરવા ચોક્કસ જવું ને જવું જ. ભલે તમે ચંસપશ કરીને નીકળી જાઓ પણ ચંસપશ કરવા ચોક્કસપણે જવું ને જવું જ. કેમ? એનું કારણ છે કે આપણે જ્યારે આપણા ગુરુઘરના ચંસપશ કરીએ, આપણે જ્યારે આપણા ઠાકોરજીના ચંસપશ કરીએ તો શ્રી ગોકુલનાથજી મહારાજ જે શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી છે એ આપણને આજ્ઞા કરે છે કે ચરણ સ્પર્શ કરવાથી આપણને પ્રીતિ વધે છે. ચરણ સ્પર્શ કરવાથી ઠાકોરજીમાં પ્રીતિ વધે છે. ચરણ સ્પર્શ કરવાથી વલ્લભકુલના બાળકોમાં શ્રી વલ્લભમાં આપણી પ્રીતિ વધે છે. તો ચરણ સ્પર્શ કરવાનું ક્યારેય આજુબાજુના ગામમાં પણ બાળકો પધાર્યા હોય તો ત્યાં જઈને ચરણ સ્પર્શ કરીને આવજો, એમાં શરમ ન રાખતા. હવે આ શરમ શબ્દથી છે ને મને ઘણી વખતે એવું બનતું હોય આપણે આપણી વૈષ્ણવતા માટે પણ બહુ શરમ કરીએ છીએ. હવે કઈ રીતે કરતા હોઈએ છીએ? આપણા અંદર એટલી તટસ્થતા નથી હોતી કે આપણે કોઈને એમ કહી શકીએ કે ભાઈ હું ભલા માણસ, હું ક્યાંય બહારનું ખાતો નથી, હું મારા ઠાકોરજીને ભોગ ધર્યા વગર હું કંઈ ખાતો નથી. આપણે વૈષ્ણવો છીએ અને વૈષ્ણવ ધર્મનું આપણે પાલન કરીએ છીએ. તો વૈષ્ણવ ધર્મનું જે મુખ્ય આભૂષણ છે, જે વૈષ્ણવ ધર્મનું ખરો આનંદ છે, એ વૈષ્ણવ ધર્મનો ખરો આનંદ તો ભગવત સેવા જ છે. જ્યાં સુધી આપણે ભગવત સેવા નથી કરતા, ઠાકોરજીની સેવામાં આપણા દેહનો વિનિયોગ નથી કરતા, ત્યાં સુધી આપણને વૈષ્ણવ થવાનો ખરો આનંદ મળતો નથી. અને ખરેખર જો વૈષ્ણવ થવાનો ખરો આનંદ મેળવવો હોય ને તો ઘરે ઠાકોરજીની સેવા પધરાવીને ઠાકોરજીની સેવા કરજો. એટલે તમને ખબર પડશે કે અમે વૈષ્ણવ થયા ને તો એનું પરિણામ મને આ મળ્યું. વૈષ્ણવ થયા એના પરિણામ સ્વરૂપે મને ભગવત સેવા મળી, મને ઠાકોરજીની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. તો વૈષ્ણવ થવાનું મુખ્ય કારણ એ ભગવત સેવા છે. અને ભગવત સેવા જે જીવ કોટાના કોટી જન્મો બાદ એક મનુષ્ય જન્મ મળે અને એમાં પણ વૈષ્ણવનો જન્મ મળે ત્યારે એ અવસર પ્રાપ્ત આપણને થાય છે. તો આપણી એટલી તટસ્થતા હોવી જોઈએ કે આપણે કોઈને એમ કહી શકીએ કે હું વૈષ્ણવ છું. વૈષ્ણવના સ્વરૂપને આપણે સમજી નથી શકતા ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગને કેમ સમજી શકશું? એક વાત સમજો, બધાથી અલગ થવામાં આપણને વાંધો શું છે? તમે સમજો કે આપણે વૈષ્ણવ છીએ, આપણે કોઈ સાધારણ મનુષ્ય નથી. અને સાધારણ મનુષ્યમાં અને વૈષ્ણવમાં શું તફાવત છે? કોઈ દિવસ એ વાતનો વિચાર કર્યો કે સાધારણ મનુષ્યોમાં અને વૈષ્ણવમાં ફરક શું? હું આપને બધાને એક ફરક સમજાવું. એક સાધારણ મનુષ્ય જ્યારે ઠાકોરજીને કેળા ભોગ ધરે ને, કેળા, તો એ લૂમ ધરે, ભોગમાં ધરે કે નહીં? અને વૈષ્ણવ ધરે ત્યારે કેમ ભોગ ધરે? એ કેળાની છાલ કાઢે, છાલ કાઢીને કેળા સિદ્ધ કરે, સિદ્ધ કરીને ઉપર થોડું થોડું મિશ્રી કે થોડી થોડી સાકર કે થોડી થોડી ખાંડ પધરાવે, તુલસીના પત્ર પધરાવે અને પછી ભોગ ધરે. ખાલી આટલો તફાવત છે, આનાથી વધારે કઈ તફાવત નથી.
એક સાધારણ મનુષ્યની અંદર એ દીનતા, એ સાધારણ મનુષ્યની અંદર એવો પ્રેમ, એ સાધારણ મનુષ્યની અંદર એવો ભાવ, અને એ સાધારણ મનુષ્યની અંદર એ અધિકાર નથી ને નથી જ જે અધિકાર વૈષ્ણવોમાં છે, જે ભાવ વૈષ્ણવોનો છે, જે પ્રીતિ વૈષ્ણવોની છે અને જે પ્રેમ વૈષ્ણવોનો છે, એ સાધારણ મનુષ્યની અંદર નહીં હોઈ શકે. અને તમારી અંદર એ દૈવત્વ છે એટલે તમે વૈષ્ણવ થયા છો. વૈષ્ણવ થઈને તમારી અંદર એ દૈવત્વ આવ્યું છે એવું નથી. તમારી અંદર એ ભાવ પહેલાથી હતો એટલે તમે વૈષ્ણવ થયા. તમારી અંદર એ પ્રેમ પહેલાથી હતો, તમારો એ અધિકાર પહેલેથી હતો એટલે તમને બ્રહ્મસંબંધ દીક્ષાનું દાન થયું, નહીતર બ્રહ્મસંબંધ દીક્ષાનું દાન થાય જ નહીં. આપણે નાનપણમાં બ્રહ્મસંબંધ લઈ લેતા હોઈએ, 7 વર્ષની ઉંમરે, 10 વર્ષની ઉંમરે, 14 વર્ષની ઉંમરે. આપણને શું ખબર પડે છે બ્રહ્મસંબંધ લેવું એટલે શું? બ્રહ્મસંબંધ લીધું, આજે આટલા બધા વૈષ્ણવો અહીંયા બેઠા છે. બહુ ખાલી એક નાનો એવો પ્રશ્ન કરું, તમને બધાને તમારી જન્મતિથિ યાદ છે? જન્મદિવસ ક્યારે આવે યાદ છે? યાદ છે કે નથી યાદ? તમારો જન્મદિવસ ક્યારે આવે તમને બધાને ખબર છે? હા કે ના તો કયો? હા. આપણને બધાને એ વાતનો ખ્યાલ છે. અને મુખ્યત્વે તો એ કે આપણને ખાલી આપણો જન્મદિવસ ખબર હોય એવું નથી. આપણા છોકરાનો જન્મદિવસ ખબર હોય, આપણા પતિનો જન્મદિવસ, પત્નીનો જન્મદિવસ, માતા પિતાનો જન્મદિવસ આપણને ખબર હોય. પણ એક પ્રશ્ન કરીએ, જે ખરો જન્મ જ્યારે તમારો થયો, જ્યારે તમને બ્રહ્મસંબંધ દીક્ષા થઈ, એ તારીખ કોને કોને યાદ છે? જ્યારે ખરેખર તમારો જન્મ થયો, જેને એક નવો જન્મ કહેવામાં આવે છે, જ્યારે આપણને બ્રહ્મ સંબંધ થાય છે, એ બ્રહ્મ સંબંધ દીક્ષાનું દાન જે તારીખે થયું, એ તારીખ કેટલા વૈષ્ણવોને સ્મરણ છે? છે યાદ? હવે આપણે વિચાર કરો કે આપણને પેલા ઓલા શેઠની વાર્તામાં સ્પષ્ટ કહે છે કે ઘણા બધા વૈષ્ણવો હતા ને, એ વૈષ્ણવો એ શેઠને એમ કહેતા કે શેઠ તું બ્રહ્મસંબંધ લઈ લે. તો શેઠ એમ કે બ્રહ્મસંબંધ લેવાથી શું થાય? કે ભાઈ બ્રહ્મસંબંધ લેવાથી તારો નવો જન્મ થાય. તો ઓલા શેઠ એમ કીધું ખરેખર નવો જન્મ થાય? તો ઓલા વૈષ્ણવ એમ કીધું કે હા હા ખરેખર નવો જન્મ થાય. તો કે સારું, કઈ વાંધો નહીં. બન્યું એવું કે ત્યારના સમયમાં બેંક તો હતા નહીં, એટલે ગામનો જે શેઠ હોય એને બધા પોતપોતાના પૈસા કે મિલકત કે કઈ હોય ને એ આપીને યાત્રાએ જતા. તો એ શેઠને અમુક યાત્રામાં સંઘમાં જે વૈષ્ણવો હતા ને, એ શેઠને પોતાની કઈક મૂડી પૈસા આપીને ગયા અને કહ્યું કે અમે યાત્રા કરીને પાછા આવીએ પછી અમને પાછા આપી દેજો. તો શેઠે કહ્યું કઈ વાંધો નહીં. હવે એ લોકો યાત્રામાં ગયા અને શેઠને બ્રહ્મસંબંધ થયું. બ્રહ્મસંબંધ થયું એટલે શું થાય? નવો જન્મ થાય. શું થાય? જોરથી બોલો જોઈએ. હા, બ્રહ્મસંબંધ થાય એટલે નવો જન્મ થાય. હવે નવો જન્મ થયો અને પેલા યાત્રાએથી પાછા આવ્યા અને એ શેઠ પાસેથી પૈસા પાછા માંગ્યા. શેઠે કહ્યું તમે મને આ જન્મમાં તમે મને પૈસા નથી આપ્યા. અને ઓલા તો બધી મૂડી દઈને ગયા હતા, એ તો ઘાઘા વાંઘા થઈ ગયા કે હવે અમારે શું કરવું? શેઠ તો ચોખ્ખી ના પાડે. તો માંડ એમને મનાવવાનો પ્રયત્ન કરે, પણ શેઠે એમ કહ્યું કે જો આ જન્મમાં મને પૈસા આપ્યા હોય ને તો મારી મિલકત પણ તમારી. હવે આવો કૌભાંડ આવડો મોટો થયો ને, તો એ કૌભાંડ ક્યાં ગયો? દરબારમાં. અને રાજાએ બોલાવ્યો, ત્યાં પણ આવીને શેઠે એમ જ કહ્યું મેં આ જન્મમાં પૈસા નથી લીધા. અને પછી વૈષ્ણવને ટકોર થઈ. શું ટકોર થઈ? ધ્યાન આવ્યું. એને પૂછ્યું કે ભાઈ મેં આ જન્મમાં એટલે તારો બ્રહ્મસંબંધ થઈ ગયું છે કે હા? તો ત્યારે એ વૈષ્ણવે તરત દરબારમાં પણ એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, આ જન્મમાં પૈસા લીધા નથી. એ બધું લઈને ત્યાંથી વયા ગયા અને પછી એમ કહ્યું કે તે પાછલા જન્મમાં પૈસા લીધા હતા ને એ પૈસા મને આપ.
એટલે આ મહાત્મ્ય છે બ્રહ્મ સંબંધનો. તમે લોકો બધા આપણને આપણા જન્મદિવસની ખબર હોય, આપણને આપણા મેરેજ એનિવર્સરીની દિવસ ખબર હોય, જન્મદિવસ આપણને ખબર હોય, આપણને આપણા પરિવારના જન્મદિવસોની ખબર હોય, પણ ખરેખર જ્યારે આપણો જન્મદિવસ છે ને, નવો જન્મ થયો હોય ને, એ દિવસની આપણને જાણકારી હોતી નથી. અને કદાચ પૂછીએ ને તો શું કે ફલાણા ભાઈને મનોરથ હતો ને ત્યારે લીધું હતું મેં બ્રહ્મ સંબંધ. એ ક્યારે હતું એ પછી પાછી આમાં કંકોત્રી જોવી પડે ક્યારે મનોરથ. અને એ તો હવે જૂના સમયમાં તો બ્રહ્મ સંબંધ થતા, બધા બાળકો પધારતા, પણ તો એ તારીખ તો કોઈને યાદ જ નથી. કહેવાનો તાત્પર્ય એ કે આપણે બધા વૈષ્ણવો ખરેખર જે આપણો જન્મ થયો છે ને ભગવત ગુણગાન કરવા માટે થયો છે. જ્યાં ત્યાં જવાનો, જ્યાં ત્યાં ભટકવાનું, લૌકિક ચર્ચાઓ કરવાનો અને લૌકિકમાં રચ્યા પચ્યા રહેવા માટે વૈષ્ણવનો જન્મ નથી થયો. એ વાતને જેટલી જલ્દી બધા સમજી લેશો ને એટલું તમે બધા વૈષ્ણવો ફાયદામાં રહેશો. નહીતર જાતિ જાતિ જિંદગીએ તો નુકસાન થવાનું જ છે, પણ જ્યારે લીલામાં જશો ને ત્યાં પણ નુકસાન થશે. શું નુકસાન થશે એ પણ કહું. જે આ ભૂતલ ઉપર એક બ્રહ્મ સંબંધી જીવ જે કંઈ પણ કરે છે ને એને એ જ સેવા લીલામાં મળે. સમજ્યા? એટલે જ્યારે આપણે લીલામાં આપણે પ્રવેશ કરીએ, લીલામાં પ્રવેશ કરવો એટલે શું? મૃત્યુ થવી. જ્યારે લીલામાં પ્રવેશ કરીએ, હવે એક વૈષ્ણવ જીવ છે, બ્રહ્મ સંબંધી જીવ છે, એ જીવની ક્યારે અધોગતિ તો થાય નહીં. એ જીવનો આત્મા ક્યારેય ભટકે નહીં. એ જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થઈ ગયું હોય ત્યારથી જ એ જીવની નિવૃત્તિ પાકી થઈ ગઈ હોય કે એ જીવને જ્યારે પણ એ જીવનું મૃત્યુ થાય ત્યારે એ પ્રભુની લીલામાં પ્રવેશ કરી જાય. એ જીવ ક્યારેય ભટકતો નથી. અને આજના દિવસે પણ આપણે જે જય શ્રી કૃષ્ણ બધાને બોલાવ્યા ને, જે જય શ્રી કૃષ્ણ બોલાવીને જે આનંદ લીધો ને, એ જીવ જે લીલામાં પહોંચી ગયો છે અને એ ત્યાંથી બેસીને તમને બધાને જય શ્રી કૃષ્ણ કરે છે કે તમારા બધાના વૈષ્ણવોના આશીર્વાદથી, તમારા બધાના ભગવત સ્મરણ કરવાથી, જય શ્રી કૃષ્ણ કરવાથી હું એક વૈષ્ણવ થઈને લીલામાં પહોંચી ગયો. અને તમને બધાને ખૂબ ખૂબ આભાર રૂપે બધાને ફરી વખત જય શ્રી કૃષ્ણ કરે. આ માલા પેરામણીનો ભાવ છે. માલા પેરામણી આપણે ન કરીએ તો કઈ એ જીવ ભટકતો નથી એવી ભ્રમણામાં આપણે લોકોએ રહેવાની જરૂર નથી. માલા પેરામણીની આપણે મનોરથની આપણે ઉજવણી ન કરીએ, માલા પેરામણી જો ન કરીએ તો જીવ ભટકતો રહે એવું કોઈ પણ કહે ને તો એ જરાય માનતા નહીં. વૈષ્ણવ જીવ ક્યારેય ભટકતો નથી. વૈષ્ણવ જીવ હંમેશા પ્રભુની લીલામાં એને પ્રવેશ મળે છે અને પ્રભુનું ચરણ એને પ્રાપ્ત થાય છે. માલા પેરામણી શું છે? એ માલા પેરામણી એ છે કે એ જીવનું લીલામાં પહોંચી ગયાનો આપણે બધા આનંદ માણીએ છીએ. કીર્તનો કરીને, યમુનાજીના પાન કરાવીને, ભગવત ગુણગાન કરીને આપણે બધા એનો આનંદ કરીએ છીએ કે એ જીવ લીલામાં પહોંચી ગયો. અને બીજું તમે વિચાર કરો કે એક વડીલ હોય, એક જીવ હોય, એનો જે વારસો સંભાળે તો પૂર્વજોને કેટલો આનંદ આવે. તો આજે જ્યારે જે લીલામાં પહોંચી ગયેલા જીવ છે એ જીવના બાળકો જ્યારે એમના વતી જય શ્રી કૃષ્ણ બોલાવે તો તમે વિચાર કરો એ ગૌલોકવાસી પ્રાપ્ત કરેલા જીવોને કેટલો આનંદ થતો હશે. તમે એ વાતનો વિચાર કરો કે એમને એવો આનંદ થાય કે ભાઈ મારો જે વારસો છે, વૈષ્ણવત્વનો વારસો છે, વૈષ્ણવતાનો જે વારસો છે એ વારસો મારા બાળકોએ આગળ વધાર્યો, એ વારસાને સાચવીને રાખ્યો. તો આપણે જેમ આપણા પૂર્વજોના અને આપણા વડીલોના જેમ પ્રોપર્ટીમાં આપણો હક હોય ને એવી રીતે એમના એ વૈષ્ણવતામાં પણ આપણો હક હોય, એ ઠાકોરજીમાં પણ આપણો હક હોય. એટલે એમનો જે વારસો છે આપણે અહીંયા આગળ વધારતા હોઈએ એવો ભાવ અને એવા પ્રકારના મનોરથો નિસ્દિન નિરંતર બધા વૈષ્ણવો એકત્રિત થઈને ગુણગાન કરતા રહે. આવો લાવો આપણને ક્યાંક જ મળતો હોય, જ્યાં મળે ત્યાં જઈને લઈ લેજો. તો બહુ વધારે સમય હવે હું નથી લેતો અને અંતમાં
બધા જ વૈષ્ણવોને એક બહુ નાનો એવો પ્રશ્ન છે જે બધાને વધારે પડતો, ખાસ કરીને એ વૈષ્ણવ જેને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય એમને આ પ્રશ્ન બહુ મૂંઝવતો હોય છે અને એ પ્રશ્નથી ઘણી બધી મૂંઝવણ હોય છે અને એ પ્રશ્નમાં ઘણી બધી ભ્રમણા પણ બધાને છે અને એ પ્રશ્ન છે સૂતકનો અને બાધકનો. એના ઉપર 2 મિનિટ ખાલી હું આપ લોકોને થોડીક જાણકારી આપવા માટે પ્રયત્ન કરું છું કે આપણને જ્યારે સૂતક લાગે છે ને, બાધક લાવે, સૂતક આવે તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા ઠાકોરજીને આપણે ઘરેથી કાઢીએ કે નહીં? આપણે ત્યાં ઠાકોરજી બિરાજતા હોય, પહેલું કામ આપણે શું કરીએ? ઠાકોરજીને બીજે પધરાવીએ. બાધક કોને લાગ્યું? તમને લાગ્યું. છોવાણું કોણ? તમે છોવાણા. બાધક કોના ઘરમાં લાગ્યું? તમારા ઘરમાં લાગ્યું. તો ભાઈ બહાર તમારે જવું જોઈએ કે ઠાકોરજીને? ઘરમાંથી બહાર કોને જવું જોઈએ? ઠાકોરજીને તો બહાર ન કઢાય. ઠાકોરજીને બહાર કઢાય કોઈ દિવસ? ઠાકોરજીનું ઘર છે, જ્યાં એ ઘરની અંદર જ્યાં મંદિર તમે સ્થાપના કરી એ ઠાકોરજીનું ઘર છે, ઠાકોરજીનું મંદિર છે. એ મંદિરમાંથી ઠાકોરજીને બહાર ન કાઢાય. તમને સૂતક લાગ્યું છે તો તમારે બીજા રૂમમાં બેસાય. અને આ ચર્ચા એટલા માટે કરું છું કે હજી ગઈકાલે જ અમુક વૈષ્ણવ સાથે ચર્ચા થઈ અને એ ચર્ચામાં થોડુંક એવું મને સમજમાં આવ્યું કે આ બહુ મોટો વિષય છે, બહુ મોટો મુદ્દો છે, જેના ઉપર બધાની જાણકારી હોવી જોઈએ. એટલા માટે આ જાણકારી હું બધાને આપું છું કે જ્યારે પણ તમારા ઘરની અંદર કોઈ બાધક આવે એ સમયે ખાસ કરીને એના માટે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજીની સેવા થતી હોય, ખાસ કરીને એના માટે છે કે જ્યારે પણ બાધક આવતું હોય તો જેને કોઈને પણ ખબર પડે એને બીજાને એની જાણ નહીં કરવાની. ઉદાહરણ આપું આપને. ઘરની અંદર 2 પતિ પત્ની રહેતા હોય તો જો પુરુષને ખબર પડે કે ભાઈ ફલાણા ત્યાં કોઈ લીલા કરી ગયા છે, કોઈ ગોલોકવાસ થયા છે, તો ખાલી ઘરે આવીને એટલું કહેવાનું કે સૂતક લાગ્યું છે, બાધક આવ્યું છે, કોઈ ગોલોકવાસ થયા છે, તો હવે હું 16 દિવસ સુધી હું સેવા નહીં કરી શકું, એ સેવા તારે પહોંચવાની છે. તમે સમજ્યા મારી વાત? શું કહેવાનું? એ સેવા તારે પહોંચવાની છે. હું 16 દિવસ 17 દિવસ સુધી હું સેવા નહીં કરી શકું. 17મે દિવસે સ્નાન કરતી વખતે આપણે એ નામ એને કહેવાનું કે કોણ ગોલકવાસી થયા છે. જ્યારે આપણે એમને નામ કહી, નામ જ્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી સૂતક લાગે નહીં. કાકા પહોંચી ગયા, મામા પહોંચી ગયા, ફલાણા, જ્યાં સુધી નામની ખબર ન પડે ને ત્યાં સુધી સૂતક ન લાગે. એટલે આપણા ઘરમાં જે બીજા સદસ્યો છે એને પણ તરત જઈને નામ નહીં કહી દેવાનું જે સેવા પહોંચતા હોય એને. એનાથી શું થાય કે એ ઠાકોરજીની સેવા એ પોતે આનંદથી પહોંચી શકે. જેને નામ ખબર પડી હોય એ ભાઈ રેને થોડાક દિવસ બીજા રૂમમાં, અને ઘરમાં જગ્યા ન હોય તો તું બારે જા. ઠાકોરજીને શું કામ બારે કાઢવા જોઈએ? તો આ રીતે તમે સૂતકમાં પ્રભુ સેવા છોડ્યા વગર પણ ઘરની અંદર કઈ તમારું આખું ઘર ન છોવાય. તમે એ વાત સમજો કે જ્યારે ઘરમાં સૂતક આવે કઈ તમારું આખું ઘર ન છોવાઈ જાય. વલ્લભકુલના બાળકોને ત્યાં શું સૂતક નથી આવતું? અમારે ક્યાં ઠાકોરજી પધરાવા જવા? એટલે એ થોડુંક વિચાર કરો મનની અંદર કે આપણે ઠાકોરજીને ક્યાંય નથી પધરાવાના. જો ઘરમાં સૂતક આવ્યું હોય તો એ એક વ્યક્તિને જો નામ ખબર હોય એને સૂતક લાગે, એને બાધક લાગે. તો એ નામ જો ખબર હોય એને બાધક લાગે તો એ સૂતકી 16 દિવસ સુધી સેવામાં નહીં નાવાનું. 17મે દિવસે શુદ્ધ થઈ અને પછી નામ કહેવાનું, અને નામ કહે ત્યારે સામેવાળા પણ સ્નાન કરી લે એટલે બાધક ઉતરી ગયું. આટલું બધા ધ્યાન રાખજો. આ થોડોક અલગ વિષય હતો પણ મને એવું થયું કે આ એક જાણકારી એવી છે કે જે બધાને મળવી બહુ જરૂરી હતી, જેથી કરીને તમે ઠાકોરજીને ના કાઢો.
માંડ ઠાકુરજી ઘરે બિરાજ્યા હોય, તમે 16-17 દિવસ બારે ઠાકુરજીને પધરાવો, પછી 17મે દિવસે ઠાકુરજી પાછા ન પધારે, 1 મહિના પછી 1.5 મહિના પછી પાછા પધારે. તરત તો આપણે પધરાવતા નથી. હવે ઠાકુરજી બાર પધરાવ્યા છે તો ગામડે જઈ આવીએ, ઠાકુરજી બાર પધરાવ્યા છે તો ફલાણી જગ્યાએ જઈ આવીએ, પાછા 15-20 દી બીજા કાઢી નાખીએ. વિચાર કરો, ઠાકુરજીને જ્યાં પધરાવ્યા છે ત્યાં સારું લાગવા મળશે તો પાછા પધારશે જ નહીં. એટલે આપણા ઠાકુરજી આપણી માથે બિરાજે છે, અને જે માથે બિરાજતા હોય ને એને કઢાય નહીં. નાના બાળકોને આપણે બાજુમાં દઈ આવીએ, 17 દિવસ દઈ આવીએ. 5 વર્ષ 7 વર્ષનું બાળક હોય, એ બાળકને એમ કહીએ કે ભાઈ આપણા ઘરમાં કંઈક થઈ ગયું છે ને તું બીજે વયો જા, અને એ રહી જાય. આ બધી વાતનું આપણે ધ્યાન રાખીએ. બહુ સમય ન લેતા હવે અંતમાં આપણે બધા સાથે મળીને બધા ઊંચા અવાજે શ્રી વલ્લભાધીશ કી જય ઘોષ કરીશું, અને એ વલ્લભાધીશની જય કર્યા પછી મારું વક્તવ્ય શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમલમાં હું સમર્પિત કરીશ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.